નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરશું. સમય સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપે લખાય છે. P/Q સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. જ્યાં P એ શૂન્ય, ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે, પણ Q બરાબર 0 નથી. એટલે ક્યારેય 0 Q બરાબર ન હોવો જોઈએ. બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો સમય સંખ્યાઓ છે. જો P એ ધન પૂર્ણાંક હોય તો તે ધન સમય સંખ્યા કહેવાય. જો P એ ઋણ પૂર્ણાંક હોય તો તે ઋણ સમય સંખ્યા કહેવાય. જો P એ શૂન્ય હોય તો તે શૂન્ય સમય સંખ્યા કહેવાય. તે ધન કે ઋણ સમય સંખ્યા નથી. સમય સંખ્યાના અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપ છે એમ કહેવાય. દરેક સમય સંખ્યાને સંખ્યા રેખાઓ પર દર્શાવી શકાય છે. સંખ્યા રેખાઓ પર અસંખ્ય સમય સંખ્યાઓ છે. વળી બે સમય સંખ્યાઓ વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ છે. સમછેદી અપૂર્ણાંકોમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો. સમછેદી અપૂર્ણાંકનો સરવાળો કરવા તેમના અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે. સમછેદી અપૂર્ણાંકોની બાદબાકી કરવા તેમના અંશની બાદબાકી કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે. અપૂર્ણાંકોનો ગુણાકાર એટલે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીને અંશનો અંશમાં મૂકવાનો અને છેદનો છેદમાં મૂકવાનો. એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. આપણે દાખલા જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા તમને તમારી ચોપડીના પાના નંબર 174 ઉપર લખેલું છે કે પ્રયત્ન કરો. શું 2/3 એ સમય સંખ્યા છે? તેનો વિચાર કરો. હા, 2/3 એ સમય સંખ્યા છે, કારણ કે 2 અને -3 એ પૂર્ણાંકો છે તથા છેદ -3 છે, જેની બરાબર 0 નથી, એટલે એ સમય સંખ્યા છે. બીજો દાખલો આપ્યો છે. 10 સમય સંખ્યાઓની યાદી બનાવો. 1/2, -3/5, 6/7, 1/-2, -2/5, -1/4, 2.5, 3.1/2, 0.09 અને 0.18. જુઓ, 0 ને 0/5, 0/-3, 0/13 લખી શકાય. તેથી 0 એ સમય સંખ્યા છે. વળી પ્રાકૃતિક સંખ્યાને 3 બરાબર 3/1, 81 બરાબર 81/3 એમ લખી શકાય. તેથી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે. હવે આપણે પાછું તમને 75માં પાના નંબર ઉપર પૂછેલું છે કે પ્રયત્ન કરો. શું 5 એ ધન સંખ્યા છે? હા, 5 એ ધન સંખ્યા છે, કારણ કે 5ને 5/1 લખી શકાય. અહીં અંશ અને છેદ બંને ધન છે, તેથી 5 એ ધન સમય સંખ્યા છે. પછી બીજું છે, ધન સમય સંખ્યાઓની 5 યાદી બનાવો. 5 ધન સમય સંખ્યાઓની યાદી જોઈએ તો 1/2, 3/7, 11/17, 9/23, 4/13 એ 5 ધન સમય સંખ્યાઓ છે. ખ્યાલ આવ્યો તમને? હવે આપણે કેટલાક દાખલા જોશું જે તમને ખ્યાલ આવે
આમાં ઉદાહરણ પણ આપેલા છે તમારી ચોપડીમાં, અને હમણાં જ મેં વ્યાખ્યા કરી કે તમારે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાના છે. બરાબર છે. હવે 16/24 ઓછા 16/24 એને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાનું. તો પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે થઈને આપણે શું કરવું પડે કે છેદ અને અંશનો એક કોમન અવયવ એટલે કે સામાન્ય અવયવ ન હોવો જોઈએ. એટલે આપણે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ લઈને ભાગવું જોઈએ. તો ઓછા 16 અને 24નો ગુરુત્તમ કાઢીએ તો મેં તમને પેલી ભાગાકારની રીત શીખવાડી હતી. 24માંથી 16નો ભાગ એક વાર ચાલે, પાછળ વધે 8. 16માંથી 8નો ભાગ 2 વાર ચાલે અને પાછળ વધે 0. એટલે 8 છે એ 16 અને 24નો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો. તો આપણે આ અંશ અને છેદ બંનેને 8 વડે ભાગવા પડશે અને જે સંખ્યા મળશે તે પ્રમાણિત સ્વરૂપ હશે. એટલે ઓછા 16/8 છેદમાં 24/8 બરાબર 16માંથી 8નો ભાગ 2 વાર એટલે ઓછા 2 અને 24માંથી 8નો ભાગ 3 વાર એટલે 3. એટલે જવાબ તમારો એવો ઓછા 2/3. બરાબર. હવે તમને પ્રશ્ન થશે કે આ લખવું કેવી રીતથી? તો હું તમને સેજ આપણા ટેલર બોર્ડ ઉપર લખવાની રીત પણ બતાવી દઉં. ડાબી બાજુ ઉપર ખૂણામાં સૌથી પહેલાં ઓછાની નિશાની, પછી 16, એની 16ની નીચે 24, પછી 16ની જમણી બાજુએ એક ખાનો છોડીને બરાબર નિશાની, પછી એક ખાનો છોડીને ઓછા 16, પછી ભાગાકાર એક ખાનો છોડીને ભાગાકારની નિશાની, પછી એક ખાનો છોડીને 8, પછી એની નીચે 24, પછી ખાનો છોડીને ભાગાકાર નિશાની, પછી ખાનો છોડીને 8. એની લાઇનમાં જ તે આઠડાની લાઇનમાં ઉપર જે 16/8 કર્યું એની લાઇનમાં જ બરાબરની નિશાની કરીને ઓછાની નિશાની એક ખાનો છોડીને પછી બગડો અને છેદમાં 3 લખવાના. બગડાની બરાબર નીચે 3 એટલે ઓછા 2/3. હવે તમને થશે કે ગુરુત્તમ સામાન્ય અવયવ તો આપણે મોઢે કાઢ્યો. જો મોઢે કાઢવાનો ફાવે તો મોઢે કાઢજો, નહીંતર પછી જમણી બાજુએ ઉપર ખૂણામાં તમે ભાગાકાર કરતાં કરતાં નીચે વયા જજો. જ્યાં સુધી શેષ શૂન્ય આવે ત્યાં સુધી ગણજો અને જેનેથી ભાગતા શેષ શૂન્ય આવી એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. બરાબર. હવે બીજો એક દાખલો જોઈએ. એને પણ પ્રમાણિત સ્વરૂપે તમારે ફેરવવાનો છે. ઓછા 27/36. હવે 27 અને 36નો ગુરુત્તમ કાઢીએ તો 36/27 તો પાછળ વધ્યા 9. 27માંથી 9નો ભાગ હાલે 3 વાર અને શેષ વધે 0. એટલે 9 છે એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. તો ઓછા 27/9 છેદમાં 36/9 બરાબર ઓછા 27માંથી 9નો ભાગ આવેલો 3 વાર એટલે ઓછા 3 છેદમાં 36માંથી 9નો ભાગ આવેલો 4 વાર એટલે છેદમાં 4. એટલે તમારો જવાબ આવ્યો ઓછા 3/4. હવે થોડાક દાખલા પ્રેક્ટિસ બુકના પણ આપણે ગણી લઈએ. તો તમે દાખલા થોડાક ગણશો તો તમને ખબર પડી જશે કે કેવી રીતથી આ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બરાબર. તો હવે સંખ્યા છે 12/18. હવે 12ના છેદમાં 18 છે તો તમારે એને કેવી રીતથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી? તો સૌથી પહેલાં શું કરવું પડે? 12 અને 18નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો પડે. તો મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા એટલે 18માંથી 12નો ભાગ આવેલો 1 વાર, પાછળ વધ્યા 6. 12માંથી 6નો ભાગ ચાલ્યો 2 વાર અને શેષ વધી 0. એટલે 6થી ભાગતા શેષ 0 આવી એટલે 6 છે એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો. હવે આપણે શું કરવાનું? 12/18 લખ્યા એની લાઇનમાં જ બરાબરની નિશાની કરીને 12/6 છેદમાં 18/6. 12માંથી 6નો ભાગ ચાલે 2 વાર એટલે બરાબર કરીને બગડો. 18માંથી 6નો ભાગ 3 વાર એટલે છેદમાં બગડાની નીચે તગડો. તો તમારું પ્રમાણિત સ્વરૂપ કયું આવ્યું? 2/3. હવે એની પછીનો દાખલો જોઈએ તો 24 ઓછા 24/32.
હવે 24 અને 32નો પહેલાં આપણે ઓછાની નિશાની હમણાં મગજમાં નથી રાખતા, ખાલી આપણે બેનો સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ છીએ. એટલે 32 ભાગ્યા 24 કર્યું તો 8 શેષ વધી. 24માંથી 8નો ઘડિયો 3 વાર બોલ્યા અને શેષ કાંઈ ન વધી, એટલે 8 છે એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓછા 24 ભાગ્યા 8 છેદમાં 32 ભાગ્યા 8. 24માંથી 8નો ભાગ 3 વાર એટલે બરાબર કરીને ઓછા 3. 32માંથી 8નો ભાગ 4 વાર એટલે ઓછા 3ના છેદમાં 4. તમારું પ્રમાણિત સ્વરૂપ આવ્યું ઓછા 3/4. હવે પછીનો દાખલો જોઈએ તો 20ના છેદમાં ઓછા 50. હવે 20 અને 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો હોય તો 50 ભાગ્યા 20 બે વાર ભાગ ચાલ્યો અને 50માંથી 20 × 40 બાદ થયા એટલે 10 શેષ વધી. હવે 20 ભાગ્યા 10 તો 20માંથી 10નો ભાગ બે વાર ચાલ્યો અને શેષ કાંઈ ન વધી. 10 દુ 20 એટલે 20માંથી 20 ગયા તો 0. એટલે આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ 10 આવ્યો. હવે આપણે દાખલો આગળ ગણશું. 20 ભાગ્યા 10 છેદમાં ઓછા 50 ભાગ્યા 10 બરાબર 20માંથી 10નો ભાગ બે વાર ઓછા 50માંથી 10નો ભાગ ઓછા 5 વાર. એટલે તમારું પ્રમાણિત સ્વરૂપ આવે છે 2/-5. પછીનો દાખલો છે ચોથો. ઓછા 48ના છેદમાં 84. હવે આ દાખલામાં 48 અને 84નો તમારે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો પડશે. બરાબર? તો 84માંથી 48નો ભાગ કેટલી વાર ચાલે? એક વાર ચાલે. 84માંથી 48 ગયા તો કેટલા વધે? 14માંથી 8 ગયા તો 6 અને 7માંથી 4 ગયા તો 3 તો 36 થયા. 36 48માંથી 36નો ભાગ હલાવો તો 48માંથી 36 ગયા એટલે 12 વધ્યા. 36માંથી 12નો ભાગ હલાવો તો શેષ 0 થઈ. એટલે 12 છે એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો. હવે આપણે ઓછા 48 ભાગ્યા 12 અને 84 ભાગ્યા 12 કરવાનું. ઓછા 48માંથી 12નો ભાગ ચાલ્યો 4 વાર એટલે ઓછા 4 અને 84માંથી 12નો ભાગ ચાલ્યો 7 વાર એટલે 7. એટલે તમારો જવાબ આવશે ઓછા 4/7. પ્રમાણિત સ્વરૂપ. પછીનો દાખલો છે 40ના છેદમાં ઓછા 72. હવે આપણે 40 અને 72નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો પડશે. 72માંથી 40નો ભાગ ચાલ્યો એક વાર વધ્યા 32. 40માંથી 32નો ભાગ ચાલ્યો એક વાર વધ્યા 8. 32માંથી 8નો ભાગ ચાલ્યો 4 વાર 8 ચોક 32 વધ્યું કાંઈ નહીં. એટલે 8 છે એ આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે આપણે 40 ભાગ્યા 8 અને ઓછા 72 ભાગ્યા 8 બતાવવું પડશે. તો 40 ભાગ્યા 8 છેદમાં ઓછા 72 ભાગ્યા 8 બરાબર 5ના છેદમાં ઓછા 9. 8 × 5 = 40 અને 8 × 9 = 72. એટલે 5ના છેદમાં ઓછા 9 એ તમારું પ્રમાણિત સ્વરૂપ આવ્યું કહેવાય. હવે પછીનો દાખલો છે ઓછા 72ના છેદમાં 84. 72 અને 84નો ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢીએ તો 84માંથી 72નો ભાગ ચાલે એક વાર પાછળ વધ્યા 12. 72માંથી 12નો ભાગ ચાલે 6 વાર 12 × 6 = 72 અને શેષ કાંઈ વધે નહીં. એટલે 12 છે એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓછા 72 ભાગ્યા 12 છેદમાં 84 ભાગ્યા 12. ઓછા 72માંથી 12નો ભાગ 6 વાર ચાલ્યો એટલે ઓછા 6 અને 84માંથી 12નો ભાગ 7 વાર ચાલે એટલે છેદમાં 7. ઓછા 6/7 એ તમારું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પછીનો દાખલો છે 77ના છેદમાં ઓછા 88. હવે 88 ભાગ્યા 77 કર્યું તો કેટલી વાર ભાગ આવેલો? એક વાર અને પાછળ વધ્યા 11. હવે 77 ભાગ્યા 11 કર્યું તો 11 + 77 કાંઈ વધ્યું નહીં. એટલે
આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ 11 આવ્યો, એટલે અંશ અને છેદ બંનેને આપણે 11 વડે ભાંગવાના. 77 ભાગ્યા 11 છેદમાં -88 ભાગ્યા 11. 77માંથી 11નો ભાગ ચાલ્યો 7 વાર, -88માંથી ચાલ્યો -8 વાર. એટલે તમારું પ્રમાણિત સ્વરૂપ આવે છે 7/8. પછીનો દાખલો છે 78/91. હવે 78 અને 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ તો 91માંથી 78 જાય તો રે 13. 78 ભાગ્યા 13 કર્યું તો 13 × 78, 6 વાર ભાગ ચાલો, કાંઈ શેષ વધી નહીં, એટલે 13 છે એ આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે અંશ અને છેદ બંનેને 13 વડે ભાગવાના. 78 ભાગ્યા 13 બરાબર 6 અને -91 ભાગ્યા 13 બરાબર -7. એટલે તમારું પ્રમાણિત સ્વરૂપ આવશે 6/7. હવે તમને એક દાખલો અહીંયા સાથોસાથ આપી દઉં કે પછી આપું છેલ્લે લેસનમાં. અત્યારે કહી દઉં છું અને પછી પાછું છેલ્લે યાદ કરાવીશ કે આ દાખલો તમને આપ્યો હતો, બરાબર? તો છે -24/64. આ તમારે લેસનમાં દાખલો ગણીને દેવાનો છે. હવે આપણે થોડાક આગળ જશું કે આપણે શું કરવાનું છે. આગળના બીજા દાખલા જોઈએ તો આપણને ખબર પડશે, બરાબર? તો હવે તમને એક રીત પૂછું છું કે એમાં શું કરવાનું છે. દાખલા નંબર પ્રેક્ટિસ બુકનો જ લઉં છું. નીચેની સમય સંખ્યાઓને સમાન હોય તેવી 3 સમય સંખ્યાઓ લખો. હવે જે આપેલી છે એને સમાન હોય એવી આપણે 3 સમય સંખ્યા લખવાની છે. -1/7 એ સમય સંખ્યા છે. હવે એને સમાન હોય તેવી 3 સમય સંખ્યા લખવાની. હવે -1/1 છેદમાં 7/1 તો બરાબર આવશે -1/7. આ આપણને આપેલી સંખ્યા છે. હવે આપણે 2 વડે ગુણશું તો -1/7 એટલે અંશને 2 ગુણીએ તો -2 આવશે, હાથને 2 ગુણીએ તો 14 આવશે. એટલે બીજી સંખ્યા થશે તમારી -2/14. હવે 3થી ગુણશું તો -1ને 3 વડે ગુણીએ એટલે -3 અને 7ને 3 વડે ગુણીએ એટલે 21. એટલે બીજી સંખ્યા થશે -3/21. હવે ત્રીજી સંખ્યા તમારી કહેવાની છે તો આપણે 4 વડે ગુણશું. -1ને 4 વડે ગુણીએ એટલે -4 અને 7ને 4 વડે ગુણીએ એટલે 28. એટલે -4/28. આ ત્રીજી સંખ્યા થઈ. હવે આવી જ રીતથી બીજી સંખ્યાની પણ 3 સમય સંખ્યાઓ શોધવાની છે. રકમ છે -2/9. હવે આપણે તમને ટૂંકમાં યાદ રહી ગયું. પહેલાં અંશ અને છેદને 2 ગુણવાના, પછી 3 ગુણવાના, પછી 4 ગુણવાના. તો -2 × 2 તો બરાબર -4 અને 9 × 2 18. તો પહેલી સમય સંખ્યા કઈ થઈ? -4/18. હવે આપણે 3 ગુણશું. -2 × 3 તો 6 અને 9 તેરી 27. એટલે બીજી સમય સંખ્યા થશે -6/27. અને ત્રીજી સંખ્યાને આપણે 4 વડે ગુણશું એટલે -2 × 4 છેદમાં 9 × 4. તો 2 ચોક 8 એટલે -8 અને 9 ચોક 36 એટલે -8/36. એ તમારી ત્રીજી સંખ્યા થઈ. હવે બીજો દાખલો જોઈએ છે -3/8. એને આપણે 3 સમય સંખ્યા શોધવાની છે. તો પહેલાં આપણે 2 ગુણીએ છીએ તો -3 × 2 બરાબર -6 અને 8 × 2 બરાબર 16. અંશ અને છેદને હંમેશા એક સરખી રકમે ગુણવાના. પછી 3 ગુણીએ છીએ તો 3 તેરી 9 અને 8 તેરી 24. એટલે બીજી સંખ્યા આવશે -9/24. અને પછીની સંખ્યા છે 4 વડે ગુણશું. 3 ચોક 12 અને 8 ચોક 32 એટલે -12/32. બરાબર? અને હવે એક સંખ્યા તમને આપું છું -4/13. એની 3 સમય સંખ્યા તમારે શોધીને લખવાની છે. ખ્યાલ આવી ગયો? જે સમય સંખ્યામાં આપણે
પહેલાં 2થી ગુણવાનું, પછી 3થી ગુણવાનું અને પછી 4થી ગુણવાનું. અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણતા જઈને તમારે જવાબમાં રેકોર્ડિંગમાં બોલવાનું છે કે -4/13 3 સમય સમાન હોય તેવી સમાન સમય સંખ્યાઓ નીચે પ્રમાણે છે. એમ કરીને પહેલાં 2થી ગુણીને જવાબ આપજો, પછી 3થી ગુણીને જવાબ આપજો, પછી 4થી ગુણીને જવાબ આપજો. સમજાય છે ને? ન સમજાતું હોય તો પાછું વચ્ચે મને ફોન કરીને પૂછી લેજો, પણ હોમવર્ક કરવાનું જ. અને તે મને મારા પર્સનલ નંબરમાં મૂકજો. વોટ્સઅપ દ્વારા તમને ન સમજાય તો કાંઈ પણ કહેશો તો હું ફરી પાછું વોટ્સઅપમાં પણ મૂકીશ. આ અત્યારે યુટ્યુબ ઉપર મૂકું છું, જે તમને ખ્યાલ આવે. કોઈકને યુટ્યુબમાં ખોલતા નથી આવડતું તો હું એના માટે થઈને વોટ્સઅપમાં પણ મૂકવાની છું. બરાબર? હવે એક દાખલો તમને કહું છું કે -5 સપ્તમાંશ અને -3 અષ્ટમાંશની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કયો. -5 સપ્તમાંશ અને -3 અષ્ટમાંશ. હવે જોઈએ તો 7 અને 8નો લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય? 7 × 8 = 56, તો 56 થાય. હવે આપણે એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ જોઈએ તો -5 સપ્તમાંશ બરાબર -5 × 8 અને છેદમાં 7 × 8 બરાબર -40 56અંશ. અને બીજી છે -3 અષ્ટમાંશ, એને આપણે -3 × 7 અને 8 × 7 બરાબર -21 56અંશ. હવે 40થી મોટી -39, -39થી મોટી -38, -38થી મોટી -37, -37થી મોટી -36, -36થી મોટી -35, એમ અનેક સુધી આવે કરતાં -21 એનાથી મોટી આવશે. હવે એના ઉપરથી આપણે જોઈએ તો એની સમય સંખ્યાઓ આપણે એની વચ્ચેની બતાવવાની છે. એટલે -40 56અંશ પહેલી સંખ્યા થઈ. બીજી છે -39 56અંશ, -38 56અંશ, -37 56અંશ અને -36 56અંશ, -35 56અંશ. આમ 5 સમય સંખ્યાઓ વચ્ચેની થઈ ગઈ. ખ્યાલ આવ્યો ને તમને? હવે બીજો એક આવો જ દાખલો આપું છું. નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. હવે એમાં તમને કહું છું કે -1/2 અને 2/3 વચ્ચે આવતી સમય સંખ્યાઓ. -1/2 બરાબર -1 × 18 અને છેદમાં 2 × 18 બરાબર -18 36અંશ. પહેલાં તો એની સમાન સંખ્યા શોધવી પડે ને, એટલે એના જેવી સમાન આપણે શોધી. પછી 2/3 તો 2 × 12 અને 3 × 12 એટલે 24 36અંશ. હવે 18 36અંશ અને 24 36અંશ એ વચ્ચેની આપણે સંખ્યાઓ લખીએ. બરાબર? તો -18 36અંશ, -17 36અંશ, -16 36અંશ, -15 36અંશ, -14 36અંશ, -13 36અંશ. તેથી -1/2 અને 2/3 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આ પ્રમાણે થાય આપણી: -17 36અંશ, -16 36અંશ, -15 36અંશ, -34 36અંશ અને -13 36અંશ છે. ખ્યાલ આવી ગયો? આ આપણે વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધી. હવે તમને એક પેટર્ન આપી છે. એ પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખવાની છે, જે આપણી ટેક્સ્ટનો દાખલો છે. એમાં કીધું છે કે તમને પેટર્ન કઈ આપી છે, પહેલાં પેટર્ન વાંચી દઉં છું. દાખલા નંબર 1: -3 પંચમાંશ, -6 દશાંશ, -9 પંદરાંશ, -12 વીસાંશ. હવે તમે જો અંશમાં 3 3 વધે છે. -3 પંચમાંશ, -6 દશાંશ, -9 દશાંશ ને -12 દશાંશ. એ જ પ્રમાણે નીચે 5 5 વધે છે. 5 10 15 ને 20. હવે આ જ પેટર્નમાં તમારે બીજી 4 સંખ્યા કહેવાની છે. હવે આપણે પહેલી સંખ્યા છે તે કઈ હતી?
કે 3 પંચમાંશ, પછી બીજી આવી 6 દશાંશ, ત્રીજી આવી 9 પંદરાંશ, ચોથી આવી 12 વીસાંશ. હવે 12માં 3 નાખીએ તો 15 અને 20માં 5 નાખીએ તો 25, એટલે 15 25અંશ. પણ ઓછાની નિશાની લગાડવાની હો. જે આપણને ઋણ પૂર્ણાંક આપ્યા હોય તો ઋણ પૂર્ણાંક બતાવવો પડે, ધન પૂર્ણાંક આપ્યા હોય તો ધન. હવે એ જ પ્રમાણે 15 પછી 15માં 3 નાખીએ તો 18, એટલે ઓછા 18 અને 25માં 5 નાખીએ તો 30, એટલે ઓછા 18 30અંશ. એ જ પ્રમાણે 18માં 3 નાખીએ તો ઓછા 21 અને 30માં 5 નાખીએ તો 35, એટલે ઓછા 21 35અંશ. અને ઓછા 21માં 3 નાખીએ તો ઓછા 24 અને 35માં 5 નાખીએ તો 40, એટલે ચોથી સંખ્યા છે તમારી ઓછા 24 40અંશ. ખ્યાલ આવ્યો ને? હવે એની પછીનો એક દાખલો કહું છું. ઓછા 1/4, ઓછા 2 અષ્ટમાંશ, ઓછા 3 બારાંશ. હવે તમે જુઓ ઉપર ક્રમશઃ 1 1 વધતું જાય છે અને નીચે 4 4ના રેશિયામાં 4 8 ને 12, ઓછા 1/4, ઓછા 2 અષ્ટમાંશ ને ઓછા 3 બારાંશ. હવે આમાં આપણે સંખ્યા શોધવાની છે તો ઉપર ક્રમમાં 1 વધતું જવાનું. ઓછા 3 પછી શું આવે? ઓછા 4 અને 12માં 4 નાખીએ તો 16, એટલે તમારી એક સંખ્યા આવશે ઓછા 4 16અંશ. પછીની સંખ્યા આવશે ઓછા 4 પછી ઓછા 5 અને 16માં 4 નાખીએ તો 20, એટલે ઓછા 5 20અંશ. પછી ઓછા 5 પછી ઓછા 6 અને 20માં 4 નાખીએ તો 24, એટલે ઓછા 6 24અંશ. અને પછીની આવશે ઓછા 7 28અંશ. છે સહેલું છે ને? મજા આવે છે ને? ચલો હજી આની પછી એક દાખલો હું લઈ લઉં છું કે એના પછીની 4 સંખ્યા શોધવાની છે. ઓછા 1/6, 2ના છેદમાં ઓછા 12અંશ, 3ના છેદમાં ઓછા 18અંશ અને 4ના છેદમાં ઓછા 24અંશ. હવે પહેલી સંખ્યા છે એ તમે જુઓ અંશમાં ઋણ છે અને બાકીની બધી છેદમાં ઋણ છે, તો આપણે એ જ પ્રમાણે શોધવું પડે. પહેલી સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો 1ના છેદમાં ઓછા 6, બીજીના છેદમાં જોઈએ તો 2ના છેદમાં 12, એટલે પહેલીને 1 ગુણ્યું છે, બીજીને 2 ગુણ્યું છે, ત્રીજીને 3 ગુણ્યું છે, ચોથીને 4 ગુણ્યું છે. હવે આ સમય સંખ્યાઓને આપણે આગળ ધપાવવાની છે. તો પહેલી સંખ્યાને આપણે 5 વડે ગુણીએ તો ઓછા 5ના છેદમાં 30, બીજીને આપણે પછી 5 પછી 6 ગુણીએ તો ઓછા 6ના છેદમાં 36 અને પછી 7 ગુણીએ તો ઓછા 7ના છેદમાં 42 અને પછી 8 ગુણીએ તો ઓછા 8ના છેદમાં 48. આ થઈ આપણી સંખ્યાઓ. એટલે માગ્યા મુજબની જે સંખ્યાઓ હતી એટલે 5ના છેદમાં 30, 6ના છેદમાં ઓછા 36, 7ના છેદમાં ઓછા 42 અને 8ના છેદમાં ઓછા 48. હવે આ તમને એટલું સમજાણું હોય તો તમે મેં જે દાખલા આપ્યા છે હોમવર્કમાં એ ગણીને આપજો. બાકીના દાખલા આપણે પછી ગણશું. અહીંયા સુધી રાખું છું. ચલો આવજો.